ગોધરાની નૂતન માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોરમાર મારતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો। ગોધરાના પટેલવાડા વિસ્તારમાં આવેલ નૂતન માધ્યમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા ઉસ્માન ગની છાફડા નામના વિદ્યાર્થીને શાળાના છૂટવા સમયે શિક્ષકે કોઈ કારણસર ગડ્ડાપાટુનો માર માર્યો હતો। દરમિયાન વિદ્યાર્થી ઘરે જતા એકાએક તેની તબિયત લથડી હતી, જે મામલે પરિવારજનોએ વિદ્યાર્થીએ શિક્ષકે માર માર્યો હોવાનું જણાવ્યું હતું। પરિવારજનોએ વિદ્યાર્થીને સારવાર અર્થે ગોધરાની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। કોમ્પ્યુટરનો પિરિયડ હતો આજે વિદ્યાર્થીઓને મફત સરકારની જે પુસ્તકો ખરે એનું વિતરણ સ્ટાર્ટ હતું, એટલે શિક્ષકો એ કામમાં રોકાયેલા હતા, કારણ બે વિદ્યાર્થીઓ બહુ જબરદસ્ત ઝઘડ્યા હતા। એ વિદ્યાર્થીઓને છૂટા પાડવા માટે શિક્ષક વર્ગની અંદર જઈ અને વિદ્યાર્થીઓને છૂટા પાડવા માટેનો પ્રયત્ન કરેલો છે। કોઈ પણ શિક્ષકે ક્યારે પણ કોઈ વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરેલી જ નથી આ બાબતને, અને આ બાબતને ખોટી રીતે ચગાવવામાં આવી રહ્યું છે। શાળાની અંદર 95% જેટલા મુસ્લિમ વિદ્યાર્થીઓ ભણે છે। શાળાની અંદરથી છેલ્લા 30 વર્ષની અંદર મુસ્લિમ વિદ્યાર્થીઓનું પ્રમાણ મેક્સિમમ છે। ક્યારે પણ મારી શાળાની અંદરથી કોઈ પણ શિક્ષકે ક્યારે પણ કોઈ પણ શિક્ષક કોઈ પણ વિદ્યાર્થીના ધાર્મિક લાગણી દુભાય તેવું ક્યારે કોઈ વર્તન કરેલું નથી। રમજાન માસના રોજા કરી વિદ્યાર્થી શાળા ગયો હતો, તેમજ માર મારનાર શિક્ષકને વિદ્યાર્થીએ રોજદાર છું તેમ કહેવા છતાં શિક્ષકે ગદ્દાપાટુનો માર માર્યો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। તો બીજી તરફ શાળા આચાર્યએ બે વિદ્યાર્થીઓ લડતા હતા તે દરમિયાન શિક્ષકે છોડાવવા જતાં માર માર્યો હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો। હનીફ ભગતનો રિપોર્ટ S9 ન્યૂઝ ગોધરા।